એસએસજી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે। એસએસજી હોસ્પિટલમાં ગુનાખોરી બને તો તેના આરોપીઓને પકડવા માટે આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ હોસ્પિટલના કેટલાક વિભાગમાં સીસીટીવી કેમેરા બંધ જોવા મળ્યા છે। એસએસજી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે। એસએસજી હોસ્પિટલમાં ગુનાખોરી બને તો તેના આરોપીઓને પકડવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આ હોસ્પિટલના કેટલાક વિભાગમાં સીસીટીવી કેમેરા બંધ જોવા મળ્યા છે। એસએસજી હોસ્પિટલમાં કુલ 611 કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આમાંથી કેટલા કેમેરા ચાલુ છે તે પણ એક સવાલ છે। આ સીસીટીવી કેમેરાના કોન્ટ્રાક્ટ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી વિશે જણાવવામાં આવતું નથી, જ્યારે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી। પશ્ચિમ બંગાળમાં ઘટી ને એવી રાહ જોવાઈ રહી છે। આપણે બધું કામકાજ મેન્ટેનન્સ થોડાક કેમેરા અમારે ત્યાં બંધ છે એ બરાબર છે, પણ એ માટે અમારી ટીમ્સ એની પાછળ જ પડેલી છે અને એનું અપગ્રેડેશનનું કામ પણ ચાલુ છે, તેમજ રિપેરિંગનું કામ પણ ચાલુ જ છે। આના માટે એજન્સીને પણ કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલા છે। સર, ટોટલ કેટલા કેમેરા એસએસજી પ્રીમાઇસીસમાં છે? ટોટલ 611 કેમેરા અમારે ત્યાં છે। કેટલા ચાલુ છે અને કેટલા બંધ છે? એમાંથી મોસ્ટલી ચાલુ જ છે, અમુક થોડાક જ બંધ છે। સર, કેટલા ટાઈમથી કામ ચાલુ છે? આપણે ખાસા સમયથી એટલે આનું મેન્ટેનન્સ વારંવાર ચાલતું જ રહેતું હોય છે, પ્લસ અપગ્રેડેશનનું પણ કામકાજ ચાલતું રહેતું હોય છે। ટેકનિશિયન કેટલા છે? સીસીટીવી ઓપરેટર અમારે ત્યાં 2 છે। સાહેબ, એ લોકો પોતાની હોય જ છે, પણ જો એવી બાબત ધ્યાને આવશે કે નથી તો અમે એમને નોટિસ આપીશું। સર, કેમેરા વધુ પ્રમાણે બંધ હોય તો એજન્સીને નોટિસ આપવામાં આવશે? હા, એ પણ અમે ચોક્કસ જે અમારી કાર્યવાહી કરવાની હશે અમે ચોક્કસ કરીશું।